વાળો કે ડાકોર વાળો જરૂર રાજી થાય આ વાતોથી, એની મને ખબર છે. એ આપણી પરંપરા છે, એ પરંપરા ન ભૂલાય. એટલે એ આપણે ખુમારી અંદરની જાળવી રાખશું, એકબીજાને મદદ કરવાનું. આપણે મને 2-5 વાત આ ગમે છે. એટલે એક તો મોબાઈલ મૂકીને એક બાજુ માતાઓ બહેનોને ખાસ અઠવાડિયે 2 આલરડા સંભળાવજો. તમારા બાળકોને અનુપમા ન જોવાય કાંઈ વાંધો નહીં. એટલા બેનું દુખી બિચારી અનુપમા. અરે પણ આ અનુપમો ઓફિસેથી આવ્યો, એને પાણી પાવ. મેકઅપના ખર્ચા ઈ ઉપાડે છે. હકીકત કહું છું. અને મેકઅપ કરો એનો કોઈ મને વાંધો નથી. બેનું દીકરીઓ તૈયાર થાય ને સારું લાગવું એ કાંઈ ખરાબ નથી. સારી વાત કરો તમે તમારે, પણ પતિનો પગાર જોઈજો જરા, એના પ્રમાણમાં ખરું. હમણાં એક જણો એક બ્યુટી પાર્લર વાળાને ત્યાં એક ખોખું બોક્સ લઈને ગયો, આઈફોન લઈને ગયો અને એને ગિફ્ટ આપી. બોલો, એ કે આલ્યો આઈફોન, મારી પત્ની તમારા ગામની છે. કે તો કે એમના લગ્ન પહેલા તમે મેકઅપ કર્યો હતો ને લગ્નમાં? કે હા મેં કર્યો હતો. તો આલ્યો આઈફોન. બોલો, રાજી થઈ ગયો કે આવા કસ્ટમર, આવા માણસો હોય તો મજા આવી જાય. એટલે આમ ઉપર હતું સમજ્યા બ્યુટી પાર્લર, એક દાદરો ચડીને ઉપર પેલે માળે. તો એ જલ્દી આઈફોન દઈને ઓલો હજી ખોલે એની પહેલા તો ઉતરી ગયો છીડી, અને ઉતરીને આમ બજારમાં જઈને આમ નીકળ્યો ને જ્યાં ત્યાં ઓલો હળી કાઢીને બાલ્કનીમાં આવ્યો. ઓલે ખોલ્યું ને તો અંદર 33-15 હતો બોક્સ આઈફોન નો. 33-15 હતો અંદર. અને ખીજાઈ ગયો, આવી મસ્કરી શું કામ કરો છો? અમે તમને કીધું તું તમે આપો. તમારા પત્ની અમારા ગામના છે તો અમારા બેન કહેવાય, ગૌરવ છે અમને. પણ અમારે કઈ, અમે તમને લેવા નહોતા આવ્યા. આવી મજાક ના કરવી. આલ્યો તમારો 33-15. મજાક કરતા નહીં. ઓલો કે મજાકની શરૂઆત તે કરી. 33-15 હતું ને આઈફોન જેવું મેકઅપ કરીને દાબી દીધું કે મારે તો આખી જિંદગી હાવ. હા એવા અમુક હેરાન છે ભાઈ. અને ખરેખર નારી શક્તિની બહુ જવાબદારી છે. હું અહીંથી બહેનોડીઓને પગે લાગીને કહું, ઘર કેમ હાકું, બાળકોને કેવા તૈયાર કરવા. તમારો દીકરો શિવાજી બની શકે, મહારાણો પ્રતાપ બની શકે, વલ્લભભાઈ પટેલ બની શકે, અમીરજી ગોહિલ બની શકે. તમારો દીકરો મહાપુરુષ બની શકે, ચંદ્રશેખર આઝાદ બની શકે, ભગતસિંહ બની શકે. અને તમારો દીકરો કોકનું હોડ કાઢે એવો થાય, ધ્યાન ન દો તો. બેનડીઓની બહુ મોટી જવાબદારી છે, બહુ નારી શક્તિની તાકાત છે. એટલે એ વાતો કલાકો સુધી થાય. પણ મને આ તો રણછોડ રાયના સાનિધ્યમાં થોડીક, અને આપ સાંભળો છો એટલે અમને, નકર અમે અહીંથી ગમે એવું સારું સાંભળો ને શું, પણ અમને ગૌરવ છે કે તમે આવી સારી વાતો સાંભળો છો. એટલે મને એવી વાતો કરવાની મજા આવે. અને આ ડબરો એવો છે, આનો હું ડબરો કહું, આ મગજ છે ને, આમાં તમે સારું ન ભરો ખરાબ તો એની મેળાએ ભરાય. ખબર નહીં આપડું ભરાય. ઊંધું જ હુજે ઘણાને. એક 22 વર્ષનો છોકરો બજારમાં આવેલો જતો હતો, જુવાન 22 વર્ષનો. અને એક બહુ મોટા અધિકારી, આઈપીએસ અધિકારી હશે એ તો હવે, અને અગાસી ઉપર આટા મારે. ઓલી ગોળ સીડી હોય ને લોખંડની, એનાથી ચડેલા, અને બીજે ત્રીજે માળે આટા મારે. હવે શરીર એનું બહુ જાડું. હવે એ તો કુદરતી છે, આપણા હાથની વાત છે નહીં, એ તો ભગવાનના હાથની વાત છે શરીર. પણ એટલું બધું જાડું કે એની વાત જવા દે, એવું જાડું શરીર. અને એ મોટા સાહેબ એ આટા મારે. અમુક એક ચોર છે, એક ચોર ચોરી કરવા ગયો ને એક શેઠને ત્યાં, તો શેઠ એકો 40 કિલાનો ઉઠીને હળી કાઢીને બાવડું પકડી ચોરની માથે બેસી ગયા, ઊંધો મૂકીનો. ઓલો બચારો કણસે અંદર હેઠો બેઠો પડ્યો. એમાં એના છોકરાને કીધું હેઠે, જા જલ્દી પોલીસને બોલાવી આવ, પોલીસ આવે ત્યાં સુધી હું આના માથે બેઠો છું, જલ્દી જા. ઓલો હળી કાઢીને બહાર જઈને પાછો આવ્યો. એ કે મારા બૂટ નથી જડતા, શું પહેરીને જાઉં? ઓલો ચોર ઊંધો પીડ્યો કે મારા બહાર પીડ્યા છે, એ પહેરીને જા, પણ તું જટ પોલીસને બોલાવી આવે. પોલીસ નહીં મારી નાખે, આ મારી નાખશે. એમ આ સાહેબ બહુ જાડા, સમજ્યા? એટલે એ આટા મારે, એ તો કુદરતી ભગવાનના હાથની વાત છે. એમાં ઓલો છોકરો મજાકમાં દાંત કાઢતો થાય 20-22 વર્ષ. જોજો સારું ન ભરો તો ખરાબ કેવું આમાં ભરાય. એટલે કહું, એ દાંત કાઢતો જાય તો ઓલા સાહેબે એનો હુકમ કર્યો માણસોને, ઓલાને પકડી આવો. તો મારી મજાક કરતો એવું લાગ્યું મને. નજીક આવ્યો એટલે કીધું, શું દાંત કાઢતો હતો? મારું શરીર જાડું છે એટલે દાંત કાઢતો હતો ને, પૂરી દેવાને જેલમાં. એ કે સાહેબ માફ કરો. ના પૂરું નકર કે હું હતું? એ કે સાહેબ મને વિચાર આવ્યો. કે શું વિચાર આવ્યો? મને એમ થયું કે તમારું આટલું જાડું શરીર અને ત્રીજે માળે આટા મારો છો, ન્યા ગુડાણા, કે ન્યા ગુજરી ગયા હોત ઉતારવા કેમ, એવો વિચાર આવ્યો. બોલો, આને કઈ વિચાર કહેવાય? આને સાહેબનો મગજ ગયો, આવડા સાહેબને એમ કહેવાય? આને જેલમાં નાખો, જેલમાં પૂર્યો. એનો બાપ આવ્યો, સાહેબ મારે દીકરાનો હું ગુનો માફ કરી દો, અને ખબર નથી પડતી. કે તમારે થોડીક તે હિખામણ દેવાય કે નહીં?
એવડા 20-22 વર્ષના છોકરાને એટલી ખબર ન પડે? આવડા મોટા એકચ્યુઅલી આવડા અધિકારીને એમ કહેવાય ગુજરી ગયા હોય તો શું કરવું? એક તો બીપી વધી જતું હોય, એમ કહેવાય કે ગુજરી ગયા હોય તો કેમ ઉતારવા? એ કે સાહેબ એને બુદ્ધિ જેવો છાંટો હોય તો મારે અહીંયા ધક્કા થાય, નકર એને એટલી ખબર ન પડે, કટકા કરીને ઉતાર લેવાય ને. સાહેબ કે આને નાખો, આને તો લીમડો પેલા પકડાવો, પછી એને જેલમાં નાખ્યો. એનો બાપ આવ્યો ભાપો ગળતો, ઈ લાકડીને ટેકે ટેકે ઉધરો ખાતો ખાતો આવ્યો. મારો દીકરો ને એના દીકરાનો સાહેબ હું વાંક. અરે બાપા, આ ઉંમરે તમારે ધક્કા થયા, તમારા દીકરાને જરાય શિખામણ નું આપી તમે? એ કે કાં તમારો દીકરાનો દીકરો કે ગુજરી ગયા હોય તો ઉતારવા કેમ ત્રીજા માળે થઈને? તમારો દીકરો પાછો કે કટકા કરીને ઉતાર લેવાય, કાપીને. મારા શરીરના કટકા ખીજાઈ ગયા સાહેબ. એટલે ઓલો ભાભો કે સાહેબ એ બે ને બુદ્ધિ હોય તો આ ઉંમરે મારે ધક્કા થાય, નકર એ બે ને એટલી ખબર ન પડે, ઉતારવાનું શું જરૂર? ન્યા જ તાંડી મૂકી દેવાય ને. હા 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 હા. પછી ઓલા સાહેબે કીધું કે ઓલા બે ને છોડી મૂકો, આ તો કંપની ફોલ્ટ છે, આમાં કઈ ભેગું થાય એવું છે નહીં. કંપની ફોલ્ટમાં તમે શું કરો? એટલા માટે દુનિયાની મોહ માયા બધી ખોટી છે, દ્વારકા વાળો સાચો છે. કૂડો કેવરો મંડાણ મૂળ ગીરી મેરી સતે કૂડો કૂડો હે જમી કો પીઠ કૂડો હે કા કૂડો હે કોરમ અંબ ભવન જમાવ કૂડો ગીર ધારી નાહી કૂડો એક હી ગોપાલ भाग आज जाग जाएंगे. राम आएंगे तो अंगना सजाऊं, दीप जला के दिवाली में मनाऊं, मेरे जन्मों के साथ